જય જવાન જય કિસાન। મારું નામ નીતિનભાઈ કોહલિયા। આજે આદિવાસી સમાજે જે સંગઠન કર્યું એને આપણે બિરદાવીશું, અભિનંદન આપીશું, પણ સામે અમે ખેડૂત પણ આગેવાનો એક સંગઠિત કરીશું। કારણ કે આજ કદમસિંહ ગનાવાને મારે બે શબ્દ એટલા ખાલી કહેવાના છે। કદમસિંહભાઈ, આજે જે ખેડૂતો રીલ્સ બનાવે છે, ઇન્સ્ટાગ્રામમાં મેકે છે, ફેસબુકમાં મેકે છે, આ સોશિયલ ગ્રુપનો જમાનો છે, ત્યારે કદમસિંહભાઈ તમારા આદિવાસી સમાજ જે ખેડૂતોને ગાળું દેશે ને એ ગાળું દેવાનું બંધ કરાવો। પણ જેથી આ ગુજરાતનો ખેડૂત એક થયો ને તેથી તમે સમજી લેજો। અને શું લેવા ભાઈ તમે ગાળું બોલો છો? અમે એક પણ અમારો ખેડૂતનો દીકરો ગાયડ બોલ્યો અને અમારા ખેડૂતનો દીકરો ગાયડ બોલશે તો અમે એને કહી દઈશું ભાઈ બંધ કર્યા, આ વસ્તુ ન ચાલે। અને જો કદમસિંહભાઈ કોઈ કોઈના કહેવાથી કઈ કોઈનો ગુજરાત હાલતું નથી કે આજ તમે આવો અને અમારા છોકરા રોટલા ભેગા થાય અને તમે અમારી જમીન વાવો તો તમારા છોકરા રોટલા ભેગા થાય એવું તમે મનમાં ફાંકો રાખતા નહીં। મારે ખાલી તમને એટલું કહેવાનું છે, અમને પોહાય તો અમે તમને વાવવા દઈશું, બાકી એવી તમે એમ કહો કે 1 લાખ રૂપિયા દંડ, આદિવાસી સમાજ જમીન વાવવા રાખે તો 1 લાખ રૂપિયા દંડ અને સમાજની બહાર આદિવાસી સમાજની બહાર મેકી દેવાનું। પેલા તમે તમારું વિચારણ કરો કે આ તમારી બુદ્ધિ હાલે ક્યાંય તમારી બુદ્ધિ કદમસિંહભાઈ નો હાલે। જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ ગુજરાત, જય જવાન જય કિસાન, જય જોહાર, જય આદિવાસી। મારા તરફથી તો ભાઈનો આવજો સોસમાં આટલી વાત કપર કાંડ કરીને વિડીયોની પૂરમાં એટલે ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખે। આપણા આદિવાસી ભાઈઓ જે રોસ્ટિંગ કર્યા, પણ ઘણા ખરા આપણા આદિવાસી સમાજના વ્યક્તિ જે રોસ્ટિંગ કરવાનું મેળ દીધું, કારણ કે લોકોને સમજાવી રહ્યા છે। અને જે અમુક ખેડૂતના બી વિડીયો આવી રહ્યા, જે તમે અગાડી વિડીયો દેખ્યો કે વિડીયામાં જે આ વ્યક્તિ કહી રહ્યો છે કે જે તમારા સમાજના વ્યક્તિ અમને ગાલી ગલોચ કરે છે, તો ભાઈ અમારા સમાજના કોઈ વ્યક્તિ ગાલી ગલોચ ખાસ કરીને કરતા નથી, પણ જે તમારા વ્યક્તિએ જે રોસ્ટિંગ માર્યો ગાલી ગલોચનો, તો અમારા વ્યક્તિ આદિવાસી સમાજના જે કોઈ વ્યક્તિ સૂપ નહીં બહે, હંમેશા બધા પછી રોસ્ટિંગ કરવા લાગી જાય। જે એવી રીતે મારા ભાઈ જે પહેલાં તમે રોસ્ટિંગનું ચાલુ કર્યું, રોસ્ટિંગ કર્યું અમારા વ્યક્તિએ, પણ પહેલાં તમારા વ્યક્તિએ જે ગાલી ગલોચનું પહેલું તમારા વ્યક્તિએ કર્યું ભાઈ। અને હવે તમે એમ કર્યા વધારે વધી ગયું, તમે એમ કર્યા કે આ આવી રીતે તમારા સમાજના વ્યક્તિ કરે, આવી રીતે એમ કરે ને તેમ કરે, તો હવે ભાઈ અમે સૂપ નહીં બહી, જે પહેલી વખતના વિડીયા તમે બનાવી દીધા, તમે ખુશી સમજીને બનાવતા ને, જે તમે વિચારીને બોલતા કે હમું કોઈ ભાગ્યો ત્રીજા ભાગે રાખે તો હમું કોઈ વ્યક્તિ અમારા જે સમાજના વ્યક્તિ છે એ કોઈ આવી રીતે મત કરો ને આવી રીતે એમ મત કરો એવી રીતે કહેતા ને, તમે ડાયરેક્ટ જે વિડીયો તમે બનાવીને નાખ્યો છે કે જે મતલબ ભાડાની વાતો કરીને નાખ્યો, જે તમે વાડી રાખો ત્રીજા ભાગે તમે ભાડું લેવું, અમું આ ફલાણું લેવું, ઢીકણું લેવું, લાઇટ બિલનું લેવું, અમું પાણીનું લેવું, અમું લાકડા બલતરનું જે ભાડું લેવું, અમું બકાલાનું તક ભાડું લેવું, અમું જમીન ભાડાનું પણ ભાડું લેવું, એવી રીતે જે તમે એ વિડીયો બનાવી નાખ્યો। જે હવે તમે મારા ભાઈ પોતે કર્યા કે જે તમારા વ્યક્તિ અમને ગાલી ગલોચ કરે, આમાં ભૂલ તમારી છે, અમારી ભૂલ નથી મારા ભાઈ। એ તમને સમજાવવા માટે મેં વિડીયો બનાવ્યો। અને જે તમારી ભૂલ કઈ રીતની હતી, તમે પહેલાં અમને એમ કહેતા કે ભાઈ ત્રીજે ભાગે અમે આલીએ, પણ જે અમને પહોંચાતું નથી તો અમે કેવી રીતે તમને ત્રીજે ભાગે આપી? જો આવી રીતે તમે શબ્દો કરીને નાખ્યો હોય, વિડીયો બનાવીને નાખ્યો હોય, તો કોઈ બી વ્યક્તિને માણસને જે વાત સમજણ પડે અને ઘરે ઉતરે। અને પરબારો તમે વિડીયો બનાવીને નાખી દીધો કે અમે ત્રીજે ભાગે ભાગ આલીએ, પણ જે અમે જમીનનું ભાડું લઈએ, અમે વાડીનું ભાડું લઈએ, અમે જે પાણીનું ભાડું લઈએ, અમે જે બલતરનું ભાડું લઈએ, અમે કોઈ બી ચીજ જે અમારી જમીન ઉપર થાય એનું ભાડું લઈએ, તો ભાઈ અમારા આદિવાસી સમાજના વ્યક્તિ સૂપ નહીં બહે કોઈ। હવે બધા જાગૃત થઈ ગયા છે ભાઈ।
હવે જાગૃત થવાનો સમય છે અમારો, અને જાગૃત થઈ ગયા છે, અને જાગૃત કરી રહ્યા છે વ્યક્તિ કરવાવાળા, જે જાગૃત કરવાવાળા વ્યક્તિ જાગૃત કરી રહ્યા છે, બરાબર. અને હવે તમને એમ થઈ રહ્યું કે જે આદિવાસી સમાજના વ્યક્તિ અમારા સમાજના ગાલી ગલોચ કરે, જે ભાઈ ગાલી ગલોચ કરવાનું હતું ત્યાં તમે કરી લીધું, જ્યારે હમો અવાજ ઉઠાયો ત્યાં તમને શું થાય? જ્યારે અમે ત્રીજે ભાગે ભાગ માંગીએ છીએ, તમારી પાસે કોઈ ગાલી ગલોચ નથી કરવા માંગતા. વ્યવસ્થિત તમારે ત્રીજે ભાગે ભાગ દેવો હોય તો દો, નહીં દેવો હોય તો ભાઈ તમે ખુદ કરી શકો છો. તમારા હિંમત હોય કરો ભાઈ, તમે ખુદ કરી શકો છો. અમે એમ નથી કીધું કે તમે નથી કરો, અમૂને આપી દો તમારી જમીન, અમૂને ત્રીજે ભાગે દઈ દો, અમે 30% અમૂને દઈ દો, એમ નથી કીધું ને. અમે કીધું છે તમને કે ત્રીજે ભાગે અમને દેજો, પણ તમારી ઈચ્છા હોય તો દેજો. એવું નહીં કીધું હમું ધરાડ તમારી ગમતી હડપી લઈએ છીએ, હડપવાની હમું નથી વાત કરતા. અને રહી વાત આધાર કાર્ડની, આધાર કાર્ડ ભાઈ તમે હંમેશા અમારી ગમે તે લઈ જ લો છે. તમે આધાર કાર્ડ આજથી 5 વર્ષ પહેલાં પણ ચાલતેલું આધાર કાર્ડ ભાઈ, વ્યક્તિનો જે ભાગ રાખી રહ્યા એનો વ્યક્તિનો આધાર કાર્ડ તમે લઈ રહ્યા છે. મેં ઘણી જગ્યાએ સાંભળી છે, હું ખુદ બી મારા સેટિયાન બી આ લઈ રહ્યો છે આધાર કાર્ડ. એવું નથી કે મેં નહીં આલ્યું, ખુદ હું આ લઈ રહ્યો મારા સેટિયાના આધાર કાર્ડ. બોલો હવે વાત જ ક્યાં? તેમાં તમે સંગઠન બી ભાઈ તમે એ નહીં કીધેલું કે ભાઈ આધાર કાર્ડ લઈ લેવાનું છે. તેમાં અમારું સંગઠન પણ ચાલતેલું ત્યારની આ વાત, અમારે 5 વર્ષ પહેલાંની વાત. આ આધાર કાર્ડ હું આલીને ભાગ રાખી રહ્યા. અને જ્યારે તમે હવે અમારા આદિવાસી સમાજના વ્યક્તિ જે સંગઠન રાખી રહ્યા, અને બાદમાં તમે એમ કર્યા કે હમું આધાર કાર્ડ હમું લઈ. આધાર કાર્ડનું તો પહેલે તો ચાલી રહ્યું છે મારા ભાઈ, એમાં કોઈ નથી આધાર કાર્ડને ખાઈ જતું ભાઈ. આધાર કાર્ડ ખાવાનું ચીજ નથી, અને કોઈ ખાતું નથી, કોઈ લઈ જતું નથી, કોઈ બી કંઈ કરતું નથી ભાઈ. એક ખાલી ફોટો મોકલી દો તો આધાર કાર્ડ ભાઈ. આધાર કાર્ડ લેવામાં હું ખાલી મોબાઈલથી ફોટો ખેંચીને આધાર કાર્ડ વોટ્સઅપ કરી નાખો એટલે પૂરું ભાઈ. હું એમાં પણ જે આ વાત મુદ્દાની તમે પોતે કરી ગાલી ગલોચની, તમારા સમાજના વ્યક્તિએ હમણાં ગાલી ગલોચ કરી, અને બાદમાં તમે હવે કર્યા કે ભાઈ આહુન સુપરા કાઢો, આહુન સુપરા કાઢો. ભાઈ અમારા સમાજના વ્યક્તિ ગમે એ કરે ભાઈ. હા, તમે બોલવા વાળા કોણ છે? તમારે ભાગ આલવો હોય તો આલો, નહીં આલો તો કંઈ નહીં મારા ભાઈ. હું આ બધા ખેડૂતને બી નથી કહેતો, જે આવા અમારા આદિવાસી સમાજના વ્યક્તિને જે નીચું દેખાડવા, નીચું પાડવા માટે કરે છે ને, એને હું કહું છું. બધા ખેડૂતને નથી કહેતો, બધા તમારા જેવા ખેડૂત બી નથી, બધા ખેડૂત સારા છે. આટલું ધ્યાન રાખજો મારા ભાઈ. અને જે બી આપણા આદિવાસી સમાજનો વ્યક્તિ આ વિડીયો દેખતો હોય તો એના પોતાના શેઠિયાને બી શેર કરે, કેમ કે સમયની વાત છે, સમય ઉપર માણા સમજી જાય એટલા માટે હું વિડીયો બનાવ્યો છે. અને કોઈ ખેડૂત હારે વિરોધ કરવા નથી હું માંગતો, કોઈ ખેડૂત હારે વિરોધી વિડીયો પણ નથી આ વિડીયો, બરાબર. પણ જ્યારે સમાજ ઉપર વાત આવે ત્યારે બધા ભાઈઓને એક થવાની જરૂર છે, અને જાગૃત કરવાની બી જરૂર છે. અને આ કોઈ પટેલ કે કોઈ ખેડૂત છે એના વિરોધી વિડીયો નથી આ, અને હું વિરોધ કોઈનો કરતો નથી મારા ભાઈ. જ્યારે વાત આવે ને ત્યારે વાત ખુલાસો કરી દે. આ વિડીયો એના માટે છે. અને વિડીયો શેર કરે, આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના લોકો સમજી શકે અને સંગઠન હજુ મનાવે. જય જોહાર, જય આદિવાસી મા તરફથી જય જોહાર.